અમારી ચેનલમાં ફરી સ્વાગત છે દરેકનું। આજે અમે એક વાઇબ્રન્ટ અને રંગીન ઉજવણીમાં ડૂબકી લગાવી રહ્યા છીએ, જે જીવનના તમામ ક્ષેત્રના લોકોને એકસાથે લાવે છે। તે સાચું છે। અમે હોળીના આકર્ષક તહેવાર વિશે વાત કરી રહ્યા છીએ, તેથી તમારા રંગને પકડો અને હોળીના આનંદની ભાવનાને તમારી જાતને લીન કરવા માટે તૈયાર થાઓ। હોળીનો તહેવાર ભેદભાવ ભૂલીને એકબીજા સાથે પ્રેમ અને ભાઈચારા સાથે રહેવાનો સંદેશ આપે છે। આ દિવસે લોકો જાતિ, ધર્મ, ભાષા, વન, ગરીબ, અમીર ભેદભાવ ભૂલીને એકબીજા સાથે રંગોથી રમે છે અને આનંદ ઉજવે છે। પૌરાણિક કથાઓ અનુસાર હોળીની સૌથી પ્રખ્યાત કથા પ્રહલાદ અને હોલિકાની છે। પ્રહલાદ ભગવાન વિષ્ણુના ભક્ત હતા, જ્યારે તેમના પિતા હિરણ્યકશિપુ રાજા હતા, જે પોતાને ભગવાન માનતા હતા। હિરણ્યકશિપુને પ્રહલાદનો ભગવાન વિષ્ણુ પ્રત્યેનો ભક્તિ ગમતી નહોતી। તેણે હોલિકાને, જેને આગમાં ન બળવાની શક્તિ હતી, પ્રહલાદને બાળવાનો આદેશ આપ્યો, પણ ભગવાન વિષ્ણુની કૃપાથી પ્રહલાદ બચી ગયા અને હોલિકા બળી ગઈ। આ દિવસ યાદ કરીને હોળી ઉજવવામાં આવે છે। બીજું કારણ, હોળી ફાગણ મહિનાની પૂનમના દિવસે ઉજવવામાં આવે છે, જે વસંત ઋતુના આગમનનો સંકેત આપે છે। હોળીના રંગો વસંત ઋતુના રંગોનું પ્રતિનિધિત્વ કરે છે। હોળી એક સામાજિક તહેવાર પણ છે। આ દિવસે લોકો એકબીજા સાથે રંગો રમે છે, મીઠાઈઓ ખાય છે અને આનંદ માણે છે। હોળી દ્વેષ અને અસમાનતા ભૂલાવીને ભાઈચારો અને સમાનતાનો સંદેશ આપે છે। હોળી એક ખુશી અને ઉત્સાહનો તહેવાર છે, જે ભારતના અને વિશ્વભરના ઘણા લોકો દ્વારા ઉજવવામાં આવે છે। મારા તરફથી આપ બધાને હોળીની શુભકામના।